મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આજે ભયાનક અકસ્માત થયો છે। અહીં એક પૂર ઝડપે દોડી રહેલી પિકઅપ વાને 7 થી 8 વાહનોને ફંગોળી નાખ્યા હતા, જેમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત અને 35 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે બૂમાબૂમ મચી ગઈ હતી। મળતી વિગતો મુજબ પુણે જિલ્લાના ખેડ તાલુકાના કુંડેશ્વરમાં શિક્રાપુર ચાકન રોડ પર કરાંદી ગામ પાસે પૂરપાટ દોડી રહેલા પિકઅપ વાને આ અકસ્માત સર્જ્યો છે। પિકઅપ વાને 7 થી 8 વાહનોને ફંગોળ્યા બાદ તમામ વાહનોને ભારે નુકસાન થયું છે। રિપોર્ટ મુજબ મૃતકો અને ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા માટે પ્રવાસ કરી રહ્યા હતા। અધિકારીઓને આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે। ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે પિકઅપ વાનનો ડ્રાઈવર પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે। વાનનો ડ્રાઈવર વાહન પર કાબુ ગુમાવી બેઠો હતો, જેમાં તેણે 7 થી 8 વાહનોને ફંગોળી નાખ્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।